હાલો હાલો, ગુડ આફ્ટરનૂન ઓલ. બેટા અવાજ સંભળાય છે બધાને? મારો વોઇસ ક્લિયર આવે છે બેટા? હાલો હાલો. યસ યસ, ઓકે, વેરી ગુડ બેટા. સ્ક્રીન દેખાય છે બેટા? બધાને સ્ક્રીન દેખાય છે છોકરાઓ? ઓકે, શક્તિસિંહ યસ, પંકજ યસ, વિશ્વજીત યસ. ઓકે બેટા, થેન્ક યુ બેટા. થેન્ક યુ વિશ્વજીત, થેન્ક યુ બેટા. હાલો હાલો, આવ્યો અવાજ બેટા? અવાજ આવે છે દરેકને? વોઇસ ક્લિયર? હાલો વિશ્વજીત. ઓકે ઓકે ઓકે. તો જુઓ, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરતા હતા the methods for solving numerical integration. Then તો લાસ્ટ એક્ઝામ્પલ કંઈક આવું હતું આપણું. ત્રણ પ્રકારની ફોર્મ્યુલા આપણે ભણી ગયા ન્યુમેરિકલ ઇન્ટિગ્રેશનની અંદર. નંબર 1 ટ્રેપેઝોઇડલ રૂલ, નંબર 2 સિમ્પસન્સ 1/3 રૂલ એન્ડ નંબર 3 સિમ્પસન્સ 3/8 રૂલ. તો પાર્ટ 1 અહીંયા પૂરો થાય છે. આ ચેપ્ટર આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. પાર્ટ 1 છે ધ મેથડ્સ ફોર સોલ્વિંગ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેશન. તો ન્યુમેરિકલ ઇન્ટિગ્રેશનને સોલ્વ કરવાની ત્રણ મેથડ આપણે જોઈ. હવે ડિફરન્શિયલ ઇક્વેશનને સોલ્વ કરવા માટેની ત્રણ મેથડ આપણે જોઈશું, જેને આપણે નામ આપીશું પાર્ટ 2. તો પાર્ટ 2 ની અંદર ધ મેથડ્સ ફોર સોલ્વિંગ ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન ન્યુમેરિકલી. ધેન નિરાતે આપેલા એક વખત વાંચી નાખો શાંતિથી. સ્ક્રીન ઉપર જે દેખાય છે વોટ ઇઝ ડિફરન્શિયલ ઇક્વેશન, એ વિશે આપણને ખ્યાલ છે. ડિફરન્શિયલ ઇક્વેશન કોને કહેવાય? કે જે ઇક્વેશનની અંદર ડેરિવેટિવ્સ જોડાયેલા હોય એને શું કહેવાય? ડિફરન્શિયલ ઇક્વેશન્સ. તો આ બધા જે ઇક્વેશન્સ છે y dash equal to x raised to x, similar like that, એ બધાને શું કહીશું આપણે? ડિફરન્શિયલ ઇક્વેશન. So there are many differential equations whose elementary solutions do not exist. એવા ઘણા બધા ડિફરન્શિયલ ઇક્વેશન આપણને મળી રહી કે જેનું આપણને પ્રાઇમરી સોલ્યુશન મળે નહીં. આ ડિફરન્શિયલ ઇક્વેશન છે તમારી પાસે dy by dx equal to x raised to x. તો એનું કોઈ પર્ટિક્યુલર સોલ્યુશનનું એક્ઝિસ્ટન્સ નથી. So even they exist, sometimes we do not know the method of getting its exact solution. જો આનું સોલ્યુશન મળે તો પણ આપણે ખબર ના પડે કે એકચ્યુઅલી આપણે કોઈ આ પર્ટિક્યુલર મેથડનો યુઝ કરીને આ ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરેલું છે. તો ત્યારે આપણે શું કરીએ? ઇન સચ કેસ we are using numerical methods help us to get the approximate solution. ત્યારે આવા કેસની અંદર આપણે શું કરીશું? તો કે ન્યુમેરિકલ મેથડ્સનો યુઝ કરી અને એનું સોલ્યુશન મેળવીશું. ત્યારે ડિફરન્શિયલ ઇક્વેશન કઈ મેથડથી સોલ્વ થશે એ આપણે જાણી ના શકીએ, એવા કેસની અંદર આપણે એનું ન્યુમેરિકલ સોલ્યુશન મેળવીએ છીએ. તો ન્યુમેરિકલ સોલ્યુશન્સ મેળવવા માટેની આપણે ટોટલ ત્રણ મેથડ અહીંયા ભણીશું. ડન. એમાં મેથડ નંબર 1 છે એનું નામ છે ઓઇલર્સ મેથડ. ડન. મેથડ નંબર 1 એનું નામ છે ઓઇલર્સ મેથડ. ઓઇલર્સ મેથડ. મેથડ નંબર 2 એનું નામ છે આરકે મેથડ ઓફ સેકન્ડ ઓર્ડર. આરકે મેથડ ઓફ સેકન્ડ ઓર્ડર. આરકે નો અર્થ થાય રંગે કુત્તા. મેથડનું નામ છે રંગે કુત્તા, મેથડ ઓફ સેકન્ડ ઓર્ડર. મેથડ ઓફ સેકન્ડ ઓર્ડર. આરકે મેથડ ઓફ સેકન્ડ ઓર્ડર એન્ડ આરકે મેથડ ઓફ fourth order.
RK method of second order, and number 3 RK method of fourth order. Done. તો આ ત્રણ મેથડ આપણે ભણીશું ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવા માટે. એમાં શું હશે જુઓ, ડિફરન્શિયલ ઇક્વેશન કયા પ્રકારનું હશે તો જુઓ, here we are studying some of the numerical methods to get the approximate solution of first order differential equation. આપણી પાસે ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન હશે. ઓર્ડર એટલે d ની પાવર. તો ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન આપણી પાસે અવેલેબલ હશે. એ અવેલેબલ ઇક્વેશનની સાથે એક આપણે ઇનિશિયલ કન્ડિશન આપેલી હશે. આ પ્રકારની જે કન્ડિશન હોય એને ઇનિશિયલ કન્ડિશન કહેવાય. y of x0 equal to y0. y ની બાજુમાં જે x ની વેલ્યુ હોય એને કહેવાય x0, અને ઓપોઝિટ સાઈડમાં જે વેલ્યુ આપેલી હોય એને આપણે નામ આપીશું y0. ડન. તો આ ત્રણ મેથડ આપણે ચર્ચા કરીશું. ઓઇલર્સ મેથડ, આરકે મેથડ ઓફ સેકન્ડ ઓર્ડર એન્ડ આરકે મેથડ ઓફ ફોર્થ ઓર્ડર. તો ફર્સ્ટ મેથડ વિશે આપણે વાત કરીએ, ઓઇલર્સ મેથડ. ઓઇલર મેથડ શું છે? જો એકદમ સિમ્પલ વસ્તુ છે. What is Euler's method? So consider the first order differential equation dy by dx equal to f of xy. સપોઝ આપને કોઈ ડિફરન્શિયલ ઇક્વેશન આ પ્રકારનું આપેલું છે. dy by dx ની સામેની સાઈડ જે હશે એને આપણે નામ આપશું f of xy. રિમેમ્બર, f of xy with initial conditions y0 equal to y of x0 equal to y0. x0 ને નામ આપીશું a અને y0 ને નામ આપીશું b. Done. According to the Taylor series method, આ y of x નો આપણે ટેલર સિરીઝ મેળવીએ x0 પોઈન્ટ આગળ તો આપણે આવી મળે y of x equal to y of x0 plus x minus x0 into y dash x0. માત્ર એના પહેલા બે ટર્મ જ લખ્યા છે. તો આને કહેશું આપણે h. x minus x0 means h. x minus x0 means h. x ની બે કન્સિક્યુટિવ વેલ્યુ વચ્ચેનો ડિફરન્સ, એને નામ આપીશું આપણે h. સો આ આપણને આપેલું છે y0 રકમમાં આપણી પાસે અવેલેબલ હશે. ઇનિશિયલ કન્ડિશન જે આપણને આપેલી હોય આ એમાં y0 રકમમાં આપણે બે વસ્તુ આપેલી હશે, એક f of xy અને બીજા નંબર ઉપર હશે y0. દેન એક f of xy અને બીજું y0. તો આ f of xy અને y0 જે રકમમાં આપેલા હશે, આ y0 ને નામ આપીશું આપણે ઇનિશિયલ સોલ્યુશન. y0 ને શું નામ આપીશું? ઇનિશિયલ સોલ્યુશન. Then y0 is our initial solution. તો આપણે જોઈએ છીએ એનું ફર્સ્ટ સોલ્યુશન એટલે કે y1. ડન. તો સેકન્ડ સોલ્યુશન મીન્સ ઇનિશિયલ. ફર્સ્ટ સોલ્યુશન શું થશે? y1 x equal to y0 plus h into f of x0 y0. y1 equal to y0 plus h into f of x0 y0. Similarly, y2 equal to y1 plus h into x0 plus h, y1. આ ખાસ છોકરાઓ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની છે. y1 એટલે શું? તો કે y0 plus h into x0, y0. What is y2? y2 equal to y1 plus h into f of x0 plus h, y1. ડન. હવે જો આમાં સિમિલારિટી આ છે, અહીંયા y0 છે તો f ની બાજુમાં સેકન્ડમાં y0 આવશે. અહીંયા y1 છે તો f ની બાજુમાં સેકન્ડમાં y1 આવશે. ડન. તો એનો મતલબ કે y2 હશે તો છેલ્લે y1 આવશે, y1 હશે તો લાસ્ટમાં y0 આવશે. x0 માં એક એક વસ્તુ એડ થતી જાય. ડન. આ x0 પ્લસ h એટલે બીજું કાંઈ નહીં પણ x1, x0 પ્લસ 2h એટલે x2. ડન. એટલે આપણે યાદ એવું રાખશું, જુઓ કે આવું હોય ને કે મારે y1 નું સૂત્ર જોતું હોય તો y1 નું સૂત્ર શું થાય? તો કે y1 equal to y0 plus h into f of x0 y0, h into f of x0 y0, x0, y0.
હવે y2 નું સૂત્ર શું થશે? કોણ કહેશે? y2 નું સૂત્ર શું થશે? વોટ ઇઝ y2? હાલો હાલો બેટા, વોઇસ આવે છે દરેકને? અવાજ સંભળાય છે મારો? હાલો હાલો, વોઇસ આવે છે બેટા બધાને? હાલો. યસ યસ, વેરી ગુડ વેરી ગુડ. ફરી એક વખત રિપીટ કરું. કે આપણને એક ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હશે. આ પ્રકારનું dy by dx equal to f of xy. dy by dx equal to f of xy. એનું આપણે આ જે ડિફરન્શિયલ ઇક્વેશન આપણને આપેલું છે એની સાથે કન્ડિશન આપેલી હશે. કઈ કન્ડિશન? કે y of x0 equal to y0. y of x0 equal to y0. આ કન્ડિશન આપેલી હશે. ડન? વેરી ગુડ પંકજ, વેરી ગુડ બેટા. આ એક કન્ડિશન આપને આપેલી હશે. તો કન્ડિશનમાં જુઓ, y0 ઓલરેડી આપને આપેલા છે. આ ડિફરન્શિયલ ઇક્વેશન નું સોલ્યુશન એટલે y ની વેલ્યુ. આ ડિફરન્શિયલ ઇક્વેશન નું સોલ્યુશન એટલે શું? તો કે y ની વેલ્યુ. આમાંથી આપણે y ની વેલ્યુ શું થાય એ વસ્તુ ફાઇન્ડ કરી દઈએ તો એને કહેવાય એનું સોલ્યુશન. તો આપણે ધીમે ધીમે આગળ વધતા જશું. તો પેલા y0 તો આપણે રકમમાં આપેલા જ છે, એના ઉપરથી આપણે મેળવીશું y1, એના ઉપરથી આપણે મેળવીશું y2, ડન, y3 એન્ડ સો ઓન. આવી રીતે આપણે કિંમત મેળવતા જશું. પહેલા y0, પછી y1, પછી y2. કયા સૂત્રનો ઉપયોગ કરીને મેળવીશું? તો કે y1 માટે શું ઉપયોગ કરીશું? y0 પ્લસ h ઇન્ટુ f of x0 y0. જ્યાં xy તો તમને રકમમાં આપેલા હશે, f of xy છે આપણી પાસે. એમની મદદથી આપણને f of x0 y0 મળી જાય. x ની જગ્યાએ મૂકી દઈશું આપણે x0 અને y ની જગ્યાએ મૂકી દઈશું y0. ક્લિયર? તો આ વસ્તુ આપણે કમ્પ્લીટ થઈ જશે. પછી y2 નું સૂત્ર શું થાય? તો કે y1 પ્લસ h ઇન્ટુ આ છે x1. x0 પ્લસ એટલે બીજું કાંઈ નહીં પણ શું? x1. x1 y1 એટલે x1 લખવાને બદલે આપણે શું પ્રેક્ટિસ રાખીશું લખવાની? x0 પ્લસ h, પછી x0 પ્લસ 2h, પછી x0 પ્લસ 3h, એવી રીતે x0 પ્લસ nh. તો ફાઇનલ સૂત્ર શું થયું? આપણે y1 y2 y3 જે પણ મેળવવાનું હોય એનું ફાઇનલ સૂત્ર શું થાય? તો કે yn પ્લસ 1 ઇન્ટુ x ઇક્વલ ટુ yn પ્લસ h ઇન્ટુ f of x0 પ્લસ nh, yn. આને કહેવાય ઓઇલર્સ ફોર્મ્યુલા. અને શું નામ આપશું આપણે? ઓઇલર્સ ફોર્મ્યુલા. ડન? હવે જુઓ, xn એટલે શું? તો કે xn એટલે x0 પ્લસ nh. xn એટલે શું? x0 પ્લસ nh. x તમે x1 લો, n ની કિંમત 1 લો તો મને શું મળે? x1 ઇક્વલ ટુ x0 પ્લસ h. x2 લઉં તો શું મળે? x2 ઇક્વલ ટુ x0 પ્લસ 2h. n ની કિંમત 1 2 3 હું લેતો જાઉં. દેન તો આને કહેવાય ઓઇલર્સ ફોર્મ્યુલા. પછી વોટ ઇઝ વેલ્યુ ઓફ h? h ની કિંમત છે b માઇનસ a અપોન n. હવે a અને b એ તમને ઓલરેડી ઇનિશિયલ કન્ડિશનની અંદર આપેલા જ હશે. તો આ બંનેની ડિફરન્સ b માઇનસ a અપોન n. n એટલે નંબર ઓફ સ્ટેપ્સ. ડન? સ્ટેપ સાઇઝ અથવા નંબર ઓફ સ્ટેપ્સ આ પણ રકમમાં મેન્શન કરેલું હશે. કાં તમને રકમની અંદર n આપેલા હોય અથવા તો h આપેલા હશે. બેમાંથી એક વસ્તુ આપેલી હશે. જો h ના આપેલા હોય તો n આપેલા હશે. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે h મેળવી લેશું. જો h આપેલા હોય તો કોઈ ચિંતા નથી.
Done. So that method will be known as the Euler's method. ચાલો ક્લિયર દરેકને ઓઇલર મેથડ સમજાય છે બેટા બધાને? ઓઇલર મેથડ ક્લિયર? ફોર્મ્યુલા આ એક જ ફોર્મ્યુલા ઇક્વેશન નંબર 5 એ તમારે યાદ રાખવાનું છે. yn plus 1 x equal to yn plus h times f of x0 plus nh comma yn. Done. આ ફોર્મ્યુલા યાદ રાખવાની છે. ઇક્વેશન નંબર 5 એને કહેવાય ઓઇલર્સ ફોર્મ્યુલા. તો આપણે જે ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન મેળવવાનું હશે એમાં આપણે ડિસાઇડ કરીશું કે આપણે શું જોઈએ છે. y1 જોઈએ છે, y2 જોઈએ છે, y3 જોઈએ છે. ડન. કઈ વસ્તુ આપણે ફાઇન્ડ કરવી છે પહેલા એ ડિસાઇડ કરીશું. એ ડિસાઇડ થઈ જાય પછી આ સૂત્રની મદદથી આપણે એ વસ્તુ મેળવી લઈશું. તો આપણું પહેલું કામ થશે કે આપણે કઈ વસ્તુ ફાઇન્ડ કરવી છે. y1 જોઈએ છે કે y2 જોઈએ છે કે y3 જોઈએ, પહેલા એ નક્કી કરીશું. પછી આપણે આ સૂત્રની મદદથી એ વસ્તુ મેળવી લઈશું. ડન. સો મેથડ ઇઝ વેરી સિમ્પલ. એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. જો એક્ઝામ્પલ નંબર 1. Using Euler's method, find an approximate value of y at x equal to 1 for dy by dx equal to x plus y with y0 equal to 1. Follows 10 steps and take h equal to 0.1. હવે જો તમને અહીંયા એમ કીધું છે કે ભાઈ એક ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરો. dy by dx equal to x plus y. આ ડિફરન્શિયલ ઇક્વેશનને સોલ્વ કરવામાં આપણને કીધું છે. એની સાથે આપણે એક ઇનિશિયલ કન્ડિશન આપેલી છે y of 0 equal to 1. તો y ની બાજુમાં 0 છે ને આપણે કહી દેશું x0. ઓપોઝિટ સાઈડ છે એને આપણે કહી દેશું y0. તો x0 અને y0 એ રકમમાં આપણે આપેલા છે. x0 equal to 0, y0 equal to 1. dy by dx ની સામેની સાઈડ છે એને કહેવાય ફંક્શન. ફંક્શનને ડિનોટ કરાય f of xy. તો f of xy ની વેલ્યુ શું થઈ જશે? x plus y. ડન. હવે જો અહીંયા આ છે ને આ બ્રેકેટમાં છે. કાં તમને રકમમાં h આપેલા હોય ને કાં n આપેલા હોય. તો જુઓ સપોઝ કે આપણને n આપેલા હોય, 10 સ્ટેપ સુધી આગળ જવાનું કીધું છે. તો n ની વેલ્યુ કેટલી થઈ ગઈ? તો કે 10. તો મારે h મેળવવા પડે. તો h ની ફોર્મ્યુલા શું? તો કે b minus a upon n. તો x0 એટલે a અને y0 એટલે b. તો b minus a upon n. તો b એટલે શું થઈ ગયું? તો કે 1. a એટલે શું થઈ ગયું? તો કે 0. n એટલે કેટલા સ્ટેપ સુધી ફોલો કરવાનું છે? તો કે 10 સ્ટેપ સુધી. તો b minus a upon n એટલે કે 1 minus 0 upon 10 એટલે 0.1. એટલે આપણે x0 મળી ગયા, y0 મળી ગયા, f of xy મળી ગયા અને h મળી ગયા. ત્યાર પછી આપણે શું કરવાનું? તો કે ભાઈ આ ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરો. કોના માટે? તો કે ડિફરન્શિયલ ઇક્વેશન y માટે સોલ્વ કરો. તો કે ક્યારે? તો કે જ્યારે x ની કિંમત 1 હોય ત્યારે. ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન એટલે y ની કિંમત મેળવવાની, પણ ક્યારે? જ્યારે x ની કિંમત 1 હોય ત્યારે. ક્લિયર? હવે તમે જુઓ આપણે શું ફાઇન્ડ કરવું? ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી y ની વેલ્યુ એટ x ઇક્વલ ટુ 1. હવે એક ટેબલ નાનકડું બનાવું માત્ર આપણા સમજ માટે. x અને y. x ની પહેલી કિંમત એટલે x0. x0 રકમમાં તમને આપેલા છે. કેટલા આપેલા છે? x0 આપેલા છે 0. ડન. તો x0 ની કિંમત થઈ ગઈ 0. વોટ ઇઝ y0? y0 પણ રકમમાં આપેલા છે. y0 ની કિંમત છે 1. પછી x1. x1 એટલે શું થાય? તો કે x0 plus h. x1 એટલે શું થાય? x0 plus h. ચાલો x0 એટલે કેટલા? x0 એટલે કેટલા? 0. h એટલે કેટલા? તો કે 0.1. 0 plus 0.1 એટલે કેટલા થયા? 0.1. તો x1 થઈ જશે 0.1. તો x1 માટે આપણે શું ફાઇન્ડ કરીશું? તો કે y1 ફાઇન્ડ કરીશું. y1 તો આપણે રકમમાં આપેલા નથી. આ h એડ કરવાની પ્રક્રિયા ત્યાં સુધી આગળ વધારીશું જ્યાં સુધી આપણને 1 ના મળી જાય. x ની રો ની અંદર શું મળી જવું જોઈએ? 1. ડન. ખ્યાલ આવે છે છોકરાઓ? x0, x1, x2 અપ ટુ x ની કેટલી કિંમત માટે આપણે y જોઈએ છે? તો કે x ની કિંમત 1 હોય ને ત્યારે y જોઈએ છે. તો 0 થી શરૂ કરી અને 1 સુધી આગળ જવાનું.
અને 0.1 એડ કરતા જવાનું, જેમ આપણે સિમ્પસનમાં કરતા હતા એમ. ડન. ક્લિયર? તો જો આ રીતે આપણે આગળ વધીશું. સ્ટેપ સાઇઝ n, આ રીતે એક ટેબલ આપણે બનાવી નાખશું. n પછી xn પછી yn પછી f of xn yn, એની કિંમત તમને રકમમાં આપેલી છે. f of xy આપણે રકમમાં આપેલા છે. વોટ ઇઝ f of xy? f of x, y equal to x plus y equal to x plus y, આ રકમમાં આપણે આપેલું છે. તો xn yn શું થાય? તો xn plus yn. અહીંયા જે બે વસ્તુ હોય એનું એડિશન સામેની સાઈડ, આવું રકમમાં આપણે આપેલું છે. પછી yn plus 1, ઓઇલરની ફોર્મ્યુલા, yn plus 1 equal to yn plus h times f of xn yn. આ yn ના yn એમને, h ની કિંમત આપણે મેળવી, કેટલી આવી? તો કે 0.1. ક્લિયર? ચાલો હવે આપણે શરૂ કરીએ. સ્ટેપ સાઇઝ એટલે કે n, n ની કિંમત 0 લઈએ. n ની કિંમત શું લઈએ? પહેલા 0, એટલે કે પહેલું સ્ટેપ, 0th સ્ટેપ. ડન. પછી ફર્સ્ટ સ્ટેપ. ક્લિયર? મારે શું જોઈએ છે કે જ્યારે x ની વેલ્યુ 1 હોય ત્યારે y કેટલા, તો x ની વેલ્યુ 0 હોય ત્યારે y કેટલા, પછી h એડ કરતો જવાનો, એટલે 0.1 હોય ત્યારે y કેટલા, 0.2 હોય ત્યારે y કેટલા. ડન. સિમ્પલ. જુઓ એક તમને વ્યવસ્થિત ગણીને બતાવું. આપણી પાસે બે વસ્તુ છે. આ ઓઇલરની ફોર્મ્યુલા, yn plus 1 equal to yn plus h, h એટલે કેટલા? તો કે 0.1. 0.1 multiply with f of xn yn, f of xn yn, xn, y. તો હું પહેલા x ની કઈ કિંમત માટે કામ કરીશ? તો કે x ની કિંમત પહેલા ઇનિશિયલ મને આપેલી છે x0, એટલે પહેલા આપણે x0 માટે x0 મને આપેલા છે, y0 મારી પાસે અવેલેબલ છે. ડન. તો x0 અને y0 નો ઉપયોગ કરી અને હું y1 મેળવીશ. પહેલા જુઓ, એટલે કે આપણે શું કરીએ છીએ? તો કે 0 માટે y ની કિંમત મેળવીએ છીએ. x ની કિંમત 0 હોય ત્યારે y કેટલા થાય? ડન. તો x ની કિંમત આપણે 0 લઈએ તો y ની કિંમત કેટલી થાય એ આપણે જોઈએ છીએ. સો ટેક n equal to 0. પહેલા n ની કિંમત 0 મૂકીએ એટલે શું મળશે? સૂત્રમાં n ની કિંમત 0 મૂકી દો એટલે 0 plus 1 એટલે y1, y1 equal to y0 plus 0.1 into f of x0 y0. What is f of x0 y0? તો કે f of x0 y0 એટલે શું? તો કે x0 plus y0, આ ફોર્મ્યુલા પ્રમાણે. ધન. x0 રકમમાં આપેલા છે, x0 equal to 0, y0 રકમમાં આપેલા છે, y0 equal to 1, so 0 plus 1 is 1. તો f of x0 y0 ની કિંમત મળી ગઈ, કેટલી? તો કે 1. so 1 plus 0.1, so is nothing but 1.1. ક્લિયર? તો x ની કિંમત 0 હોય ત્યારે y ની કિંમત કેટલી થશે? તો કે 1.1. આ પહેલું કામ આપણું પૂરું. પછી હવે આમાં 0.1 હું એડ કરું. આ 0 માં તમે 0.1 એડ કરો એટલે તમને શું મળશે? તો કે 0.1. હવે આપણે જોઈએ કે ભાઈ x ની કિંમત 0.1 હોય ત્યારે y કેટલા. મારી પાસે x1 y1 અવેલેબલ છે, y1 અહીંથી મને મળી જાય, y1 equal to 1.1. x1 ને y1 બે મારી પાસે છે. મારે શું જોઈએ? તો કે y2, y2 ની ફોર્મ્યુલા લખો, આમાં n ની કિંમત 1 મૂકી દો એટલે y2 મળી જાય. y2 ની ફોર્મ્યુલા શું થશે? y2 equal to y1 plus 0.1 એટલે h into f of x1 y1, n ની કિંમત શું મૂકવાની? અહીંયા 1. રેડી? y1 એટલે કેટલા? તો કે 1.1. પછી 0.1 ના 0.1 એમને f of x1 y1 આપણે મેળવવા. f of x1 y1 નું સૂત્ર શું થાય? તો કે x1 plus y1, આ નિયમ મુજબ. ડન. તો f of x1 y1, f of x1 y1 એટલે x1 plus y1. x1 એટલે શું? તો કે 0.1. y1 એટલે શું? તો કે 1.1. so 0.1 plus 1.1 is 1.2. તો f of x1 y1 ની કિંમત કેટલી આવી ગઈ આપણી પાસે? તો કે 1.2. તો અહીં મૂકી દઈએ 1.2. અને આનું એડિશન કરીશું તો આન્સર શું આવશે? 1.22.
એનો મતલબ કે x ની કિંમત જ્યારે 0.1 હોય ત્યારે y ની કિંમત થશે 1.22. ક્લિયર? તો આપણે હવે ફરી પાછા આની અંદર તમે 0.1 એડ કરો. ફરી પાછા આની અંદર આપણે 0.1 એડ કરીએ. h એડ કરતા જવાના. h કેટલા આપેલા છે? 0.1. તો હવે મારી પાસે x2 આવશે 0.2. x2 શું આવશે છોકરાઓ? 0.2. ડન. 0.2. y2 આર્યા અહીંથી તમને મળી જાય y2. y2 ઇક્વલ ટુ 1.22. 1.22. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું? તો કે y3. ડન. y3 ની ફોર્મ્યુલા શું થઈ જશે? તો કે y3 ઇક્વલ ટુ y2 પ્લસ f of x2 y2 f h into f of x2 y2. હવે મારે f of x2 y2 મેળવવાના, તો અહીં સાઈડમાં મેળવી લઈએ આપણે. f of x2 y2 એટલે શું થાય? x2 plus y2. f of x2 y2 means f of x2 y2 means x2 plus y2. x2 plus y2. Ready? x2 means what? x2 equal to 0.2 plus what is y2? y2 equal to 1.22. So that is 1.42. અહીંયા મૂકી દો 1.42. So y3 is equal to y2. What is y2? y2 equal to 1.22 plus h means 0.1 multiply with 1.42. multiply with 1.42. આમનો જે આન્સર આવે એ આપણે શું બની જશે? y3. ડન. આ ક્યારે? તો કે જ્યારે x ની કિંમત 0.2 હોય ત્યારે y ની કિંમત કેટલી? આપણે ક્યાં સુધી આગળ જવાનું? કે જ્યાં સુધી આપણને x ઇક્વલ ટુ 1 ના મળી જાય. કેમ કે આપણે ડિફરન્શિયલ ઇક્વેશન કોના માટે સોલ્વ કરવું છે? કે x ની કિંમત 1 હોય ત્યારે y કેટલા, આવું આપણે પૂછ્યું છે. તો આ ટેબલમાં ત્યાં સુધી આપણે h એડ કરતા જશું જ્યાં સુધી આપણને x ની કિંમત 1 ના મળી જાય. 0.2 પછી શું આવશે? તો કે 0.4. એના માટે y મેળવીશું 1.1 એડ કરવાના એટલે 0.3, પછી 0.4, 5, 6, 7, 8, 9 અને એના પછી શું આવશે? 1. જ્યાં સુધી 1 ના આવી જાય ત્યાં સુધી એડિશન કરીને એના માટે y મેળવતા જવાનું. સો દેટ ઇઝ વેરી સિમ્પલ પ્રોસેસ. આને આપણે વિધાઉટ ટેબલ પણ કરી શકીએ, પણ ટેબલની અંદર એટલા માટે કરીએ છીએ કે આપણને સરળ પડે. જુઓ અહીંયા h ની કિંમત 0.1 xn એટલે કે x0, પછી y0, પછી આ આપણી પાસે આ છે x0, એને કરસ્પોન્ડિંગ આ મળી ગયા આપણને y0. પછી અહીંયા x1, આ છે x1, એને કરસ્પોન્ડિંગ આ y1. આવું 1 ના આવે ત્યાં સુધી ટેબલ ચાલુ રાખવાનું. ડન. આવું જ્યાં સુધી 1 ના આવે ત્યાં સુધી કામ ચાલુ રાખવાનું. ચાલો, આ x2 અને આ થઈ ગયા આપણી પાસે y2. આ x3 સામે y3, આ x3 સામે y3. હાર્દિક પૂછે છે y3 માં 2h આવે ને સર? y3 જો y3 ની ફોર્મ્યુલા શું થશે? વોટ ઇઝ y3? y3 equal to y2. y3 equal to y2 plus h એટલે કેટલા? તો કે 0.1. આ ફોર્મ્યુલા છે બેટા. 0.1 into f of x2 y2. then આ ફોર્મ્યુલા છે y3 ની, આ ફોર્મ્યુલા છે. રેડી? ચાલો હવે તમને આવડી જાય આગળ કામ કરતા. આમાં અહીં સુધી ક્લિયર? દરેકને આ મેથડ સમજાય છે બેટા અહીંયા સુધી? ચાલો હાર્દિક, યસ સર,
જાનવી યસ, પંકજ યસ, દેવ યસ, શક્તિસિંહ યસ, મોનિકાબેન યસ. ઓકે બેટા. નેક્સ્ટ આગળ તમારે ગણવાનું. દેવ યસ. ઓકે બેટા. આગળ તમારે ગણવાનું. ચાલો હવે એની કિંમત આપણે 4 લઈએ. ડન. ઉપર સૂત્ર લખેલું છે એ પ્રમાણે કામ કરતું જવાનું. જુઓ હવે એની કિંમત તમે 4 લો. જ્યાં સુધી x ની કોલમમાં 1 ના આવે ત્યાં સુધી આપણે કાર્યક્રમ આગળ વધારવાનો. અહીંયા 1 આવી ગયા. ડન. જો 0.9 માં 0.1 આપણે એડ કરીએ એટલે શું આવી જાય? આ 0.9 એમાં હું 0.1 એડ કરું એટલે 1 આવી જાય. 1 આવી ગયા. ઓકે. પછી એના માટે y તો કાર્ય ક્લિયર. x10 અને y10. x10 એટલે 1 અને y10 એટલે 3.1875. તો જ્યારે x ની કિંમત 1 હશે ત્યારે y ની કિંમત શું થશે? તો કે 3.1875. 3.1875. ચાલો ક્લિયર. આટલું ક્લિયર ભાઈ બધાને? આનો સ્ક્રીનશોટ લઈ લેજો અથવા લખી લેજો. ટેબલ ગણવાનું તમારે. ડન. આગળ જો તમને સૂત્રથી સમજાવી દીધું કે આપણે કેવી રીતે એક્ઝામ્પલ ગણવાનું. ટેબલમાં તમે વેલ્યુ મૂકતા જાઓ 1 by 1 એટલે તમને આન્સર મળતા જશે. તો આપણો આન્સર શું આવશે? x ની કિંમત 1 હોય ત્યારે y કેટલા? તો 3.1875. So final answer is 3.1875. ક્લિયર. એક્ઝામ્પલ નંબર 1 ક્લિયર બેટા બધાને? એક્ઝામ્પલ નંબર 1 ક્લિયર? હાર્દિક યસ, દેવ યસ, મોનિકાબેન યસ, પંકજ યસ. ઓકે. થેન્ક યુ બેટા. એક્ઝામ્પલ નંબર 2 જુઓ. એ તમારે ગણવાનું. Example number 2. Using Euler's method, find an approximate value of y at x equal to 0.04 for dy by dx equal to y. dy by dx equal to y. આ ડિફરન્શિયલ ઇક્વેશન માટે આપણે y ની કિંમત મેળવવાની કે જ્યારે x ની કિંમત કેટલી હોય? 0.04. અને એ જ તમને ઓલરેડી રકમની અંદર આપી દીધા છે. કેટલા? તો કે 0.01. ડન. ચાલો તો પહેલું કામ શું કરશું? તો કે x0 ને y0 ફાઇન્ડ કરીશું. x0 એટલે કેટલા? તો કે 0. y0 એટલે કેટલા? તો કે 1. તો x0 ને y0 મળી ગયા. f of xy એટલે આની સામેની સાઈડ હોય ડિફરન્શિયલ ઇક્વેશનમાં dy by dx ની સામેની સાઈડ હોય એ ફંક્શન હોય. તો ફંક્શન કયું છે? તો કે y. f of xy equal to y. એ જ રકમની અંદર આપણે આપેલા છે. આ 10 સ્ટેપ એ કીધું છે. ના આપેલા હોય તો એની રીતે આપણને મળી જાય. h equal to 0.01. ડન. હવે આપણે જોઈએ છે કે y ની વેલ્યુ મેળવવાની ક્યારે? તો કે જ્યારે x ની કિંમત 0.04 હોય ત્યાં. તો જુઓ વેરી સિમ્પલ. પેલા આપણે આ રીતે વાત કરીશું. x પછી y, x ને કોરસ્પોન્ડિંગ y. ડન. હવે જુઓ કોના માટે આપણે મેળવવાનું થાય. અહીંયા હું n લખી દઉં. n એટલે સાઈઝ. ડન. પેલા જુઓ એની કિંમત આપણે 0 લઈએ એટલે આપણે શું મળશે? તો કે x0 અને y0. એ રકમમાં તમને ઓલરેડી આપેલા છે. x0 શું આપેલા છે? તો કે 0. y0 શું આપેલા છે? તો કે 1. તો આપણે x0 માટે y0 મેળવવાનું નથી કેમ કે એ તો રકમમાં આપેલો છે. તો શું મેળવવાનું? તો કે y1. તો y1 નું સૂત્ર શું થાય? ઓઇલરના ફોર્મ્યુલા પ્રમાણે y1 નું સૂત્ર શું થાય? કે y1 equal to y0 plus h into f of x0 y0. f of x0, y0.
ડન. અહીંયા તમને શું મળશે? આ ફોર્મ્યુલામાં કિંમત મૂકશો એટલે y1. ક્લિયર? x ની કિંમત 0 હોય ત્યારે y ની કિંમત કેટલી? હવે આપણે જોઈએ કે x ની કિંમત 0.04 હોય, એ જ કેટલા આપ્યા છે? 0.01. તો આમાં એડ કરો તો બીજામાં આવશે 0.01. 0.01. ત્યારે આપણે y ની કિંમત મેળવવાની ફરી પાછા એડ કરીશું એટલે 0.02 આવશે. ત્યારે y કેટલા એ મેળવવાનું. આવી રીતે 0.03 પછી 0.04. ક્લિયર? ચાલો સ્ટાર્ટ કરો જી. દાખલો ગણવાનું તમારે. સ્ટાર્ટ કરો. ચાલો એક્ઝામ્પલ તમારે ગણવાનું છે. સ્ટાર્ટ કરો જી. જો પેલા આ x0 અને આ y0, f of x and yn એટલે yn. અહીંયા આપણે મૂકીશું f of x અને y અહીંથી ઉપાડી લો 0 અને 1. 0,1. તો સામે જે y ની વેલ્યુ છે એ ફંક્શનનો આન્સર છે. તો y ની વેલ્યુ અહીં શું છે? 1. તો ફંક્શનનો આન્સર એ 1. હવે આમાં કિંમત મૂકું. ડન. તો કિંમત મૂકતા આપણે શું મળશે? જ્યારે x ની કિંમત 0.01 હશે ત્યારે y ની વેલ્યુ કેટલી થશે? તો કે 1.0201. પછી 0.02 હોય ત્યારે y ની વેલ્યુ 1.0303. 0.03 હોય ત્યારે y ની વેલ્યુ તો કે 1.0406. અને 0.04 હોય ત્યારે y ની વેલ્યુ 1.0406 થશે. ડન. 0 હોય ત્યારે y ની વેલ્યુ કેટલી? પછી 0.01 હોય ત્યારે y કેટલા? 0.02 હોય ત્યારે y કેટલા? 0.03 હોય ત્યારે y કેટલા? અને છેલ્લે 0.04 હોય ત્યારે y કેટલા? આપણને ખાલી આટલું પૂછ્યું છે કે ભાઈ 0.04 હોય ત્યારે y ની કિંમત કેટલી થાય? તો ઓઇલર્સના ફોર્મ્યુલા પ્રમાણે કિંમત એની આટલી. ક્લિયર? આનો સ્ક્રીનશોટ લઈ લેજો અથવા લખી લેજો બેટા. હો, ચાલો એક્ઝામ્પલ નંબર 2 ક્લિયર બધાને? એક્ઝામ્પલ નંબર 2 ક્લિયર બેટા? ઓઇલર મેથડનો એક્ઝામ્પલ નંબર 2 ક્લિયર? હાલો હાલો. શક્તિસિંહ યસ. હાર્દિક યસ. કોણ છે? હા, હાર્દિક યસ. મોનિકા બેન યસ. ઓકે ઓકે, થેન્ક યુ વેરી મચ. પંકજ યસ. ઓકે. જો આ બંને એક્ઝામ્પલ ફરીથી તમે તમારી બુકમાં ગણી નાખો. ડન. નેક્સ્ટ લેક્ચરમાં હું પૂછીશ. હવે આપણે માત્ર 2 મેથડ બાકી રહી છે. આરકે મેથડ સેકન્ડ ઓર્ડર અને આરકે મેથડ ફોર્થ ઓર્ડર. એટલે આપણો સિલેબસ કમ્પ્લીટ થશે. ડન. એ 2 લેક્ચરનું કામ છે આપણે. એટલે આવતા બુધવારે તમારું સિલેબસ મેથ્સનો આપણો કમ્પ્લીટ થઈ જશે. ડન. તો આજે આ લેક્ચર આપણે અહીં પૂરો કરીએ છીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ.